વડોદરામાં કાર્યવાહી કરતા વેપારીઓએ કર્યો વિરોધ. મદાર માર્કેટમાં પાલિકાના અધિકારીઓ સાથે વેપારીઓનું શાબ્દિક ઘર્ષણ. 35 દુકાનો સીલ કરાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકાની ડ્રાઈવમાં શુક્રવારે રાત્રે પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પાણીગેટના મદાર માર્કેટને સીલ કરવા પહોંચ્યા હતા. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી કરતા વેપારીઓએ વિરોધ કર્યો હતો. જોકે અંતે ટીમે 35 દુકાનોને સીલ કરી હતી. પાણીગેટ રોડ પર અલમાસ માર્કેટની દુકાનોને સીલ કર્યા વિના પરત ફરેલી પાલિકાની ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મદાર માર્કેટ પહોંચી હતી, જ્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ અને એનઓસી બીયુ સર્ટિફિકેટ ન હોવાથી સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મદાર માર્કેટ છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 32 જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે. આ દુકાનોમાં ફ્લેમેબલ મટીરિયલ એટલે સાડી વગેરે, કાપડ વગેરે ખૂબ બધું પ્રમાણમાં ભરેલું છે. ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસનો કોઈ ગંભીરતા ન લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે, ગ્રાહકોની સુરક્ષા માટે, ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા. ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ